હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું. જો તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાંથી વિદ્યાર્થી હોવ તો તમારે એમકોમ સેમેસ્ટર 3માં પેપર નંબર 2 એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, એને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમકોમ સેમેસ્ટર 3માં આ ચેપ્ટર આવે છે. અને જો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના વિદ્યાર્થીઓ હોય ચાલુ વર્ષે, તો એને આ યુનિટ છે એ એમકોમ સેમેસ્ટર 4માં પેપર નંબર 2 તરીકે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર તરીકે આવે છે. એટલે બેયને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ બંનેના ચેપ્ટર લાગુ પડશે. સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર પેપર નંબર 2. બંને યુનિવર્સિટીમાં પેપર નંબર બીજું જ આવે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ. એમાં યુનિટ નંબર 2 આવે છે અકાઉન્ટિંગ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર, ઓફ હ્યુમન રિસોર્સ, બરાબર. અકાઉન્ટિંગ એની હિસાબી કરવાના છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. તમારા ટ્રેનિંગ અને વિકાસ, તાલીમ અને વિકાસ માટેના. કેના તાલીમ અને વિકાસ? તો કે હ્યુમન રિસોર્સ, બરાબર, માનવ સંસાધનના. માનવ અને સંસાધનના તાલીમ અને વિકાસ માટેની હિસાબો અથવા હિસાબી પદ્ધતિ. હવે આ ચેપ્ટર એકદમ સહેલું છે. 3 વસ્તુ તમારે ગોતવાની આવશે, 3 પદ્ધતિ આવશે. મજૂર ફેરબદલી દર ગોતવાનો આવે, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેબર ટર્નઓવર રેટ. શોર્ટ નામ છે એનું LTR, લેબર ટર્નઓવર રેટ. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે મજૂર ફેરબદલી દર. મજૂર ફેરબદલી દર તમે 3 રીતના ગોતી શકો. થિયરિકલ કન્સેપ્ટ છે, હું આ વિડીયો લેક્ચરની અંદર નહીં સમજાવું, બીકોઝ મેં અગાઉ વિડીયો અપલોડ કરી દીધા છે થિયરી રિલેટેડ. બંને ભાષામાં છે, ગુજરાતી મીડિયમમાં બી છે અને ઇંગ્લિશ મીડિયમમાં બી છે. અત્યારના ઓનલી ફોર આપણે દાખલાઓ વિશે ચર્ચા કરીશું અને સૂત્રો વિશે. આજના વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને પહેલાં કન્સેપ્ટ સૂત્રો સમજવાના છે લેબર ટર્નઓવર રેટના 3 પદ્ધતિ. હવે યાદ રાખજો શું ગોતવાનું આવશે? LTR, લેબર ટર્નઓવર રેટ. મેથડ કઈ છે? તો કે 3 મેથડ છે પદ્ધતિઓ ગણવા માટેની. પહેલું પદ્ધતિનું નામ છે સેપરેશન મેથડ, ગુજરાતીમાં કહેવામાં આવે છે સેપરેશન, બરાબર. અને એનું બીજું આમ સાવ સરળ ભાષામાં કહીએ તો છૂટા થવાના લીધે ફેરબદલી દર. પછી બીજી મેથડ છે રિપ્લેસમેન્ટ મેથડ, ગુજરાતીમાં કહેવામાં પુનઃસ્થાપના પદ્ધતિ અનુસાર, બરાબર, અથવા બીજી રીતના કહીએ તો નવી નિમણૂક અનુસાર પદ્ધતિથી. ફ્લક્સ મેથડ, પછી ઓબ્લિક કર્યું છે જોઈન્ટ મેથડ, અને બીજું નામ છે કમ્બાઇન મેથડ. ત્રીજું નામ જે અમે લખ્યું નથી, ફ્લક્સ એ નામ છે, જોઈન્ટ એ છે, કમ્બાઇન મેથડ બી છે, બરાબર. જોઈન્ટ એટલે સંયુક્ત પદ્ધતિ. બીજી રીતના તમને કઈ ફ્લક્સ પદ્ધતિ. તો તમારે મુખ્યત્વે આ 3 પદ્ધતિ છે. ત્રણેય પદ્ધતિના સૂત્ર હવે જોવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે સૂત્ર સેપરેશન મેથડનું. સેપરેશન પદ્ધતિ અનુસાર સૂત્ર શું થાય? તો કે LTR. LTR એટલે આપણે અગાઉ જોઈ ગયા લેબર ટર્નઓવર રેટ, બરાબર. છૂટા થયેલ કામદારોની સંખ્યા ડિવાઇડેડ બાય ભાંગા સરેરાશ કામદારોની સંખ્યા ગુણ્યા 100, બરાબર. છૂટા, તમને દાખલાની અંદર કર્મચારીઓ વર્ષ દરમિયાન ઘણા બધા છૂટા થયા હશે વિવિધ કારણોસર, એ તમારે સંખ્યાનો ટોટલ કરવાનો. એને ભાંગા શું? તો કે સરેરાશ કામદારોની સંખ્યા, વર્ષની શરૂઆતની સંખ્યા, વર્ષની આખરની સંખ્યા તમને આપેલી હશે, એને ભાંગા 2 કરશો. જો અહીંયા સરેરાશ કર્મચારીની સંખ્યાનું ફોર્મ્યુલા લખેલું છે એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી બિગનિંગ અને એન્ડિંગ ડિવાઇડેડ બાય 2, બરાબર. બિગનિંગ એમ્પ્લોયી અને એન્ડિંગ એમ્પ્લોયી ડિવાઇડેડ બાય 2 એટલે તમને મળી જાય છે શું? તો કે સરેરાશ કામદારોની સંખ્યા ગુણ્યા 100 કરવાના છે. 100 શું કામ કરવા પડે? તો કે રેટ છે એટલે દર છે એટલે ગુણ્યા 100 કરવાનું ભૂલવાનું નહીં, નકર પોઈન્ટમાં જવાબ આવશે. બીજું સૂત્ર આવે છે કેનું? રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર. સૂત્ર શું થાય છે? તો LTR, લેબર ટર્નઓવર રેટ. રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર જૂના સ્થાને નવા નિમાયેલ કર્મચારીઓની સંખ્યા. જો તમને 2 રીતના દાખલામાં આવશે, જૂના સ્થાને નિમણૂક પામેલા કર્મચારીની સંખ્યા નહીં આપેલી હોય તો તમારે ગોતવાની, બરાબર. વિસ્તરણ યોજનાને તમારે ધ્યાનમાં લેવા નથી. આ હું વિસ્તરણ અને જૂના નવા બોલું છું, દાખલો આવશે તો તમને ખ્યાલ આવશે, નકર એમને તમને સમજાશે નહીં. પણ તમારે ફોર્મ્યુલામાં શું? તો કે યાદ રાખવાનું છે તો કે જૂના સ્થાને નવા નિમાયેલ કર્મચારીની સંખ્યા ભાંગા સરેરાશ કામદારોની સંખ્યા ગુણ્યા 100.
ત્રીજું છે ફોર્મ્યુલા મેથડ, એનું ફોર્મ્યુલા થાય છે લેબર ટર્નઓવર રેટ, છૂટા થયેલ કામદારોની સંખ્યા પ્લસ જૂના સ્થાને નવા નિમાયેલ કામદારોની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદારોની સંખ્યા ગુણ્યા 100. બરાબર, થોડુંક કપાઈ ગયું છે. બરાબર, આનું બીજું બી ફોર્મ્યુલા થાય છે ફ્લક્સ મેથડનું. ફ્લક્સ મેથડ એટલે શું? તો કે જો અહીંયા એક સેપરેશન મેથડમાં આવ્યું, સેપરેશનમાં છૂટા થયેલ કામદારોની સંખ્યા, રિપ્લેસમેન્ટમાં જૂના સ્થાને નવા નિમાયેલ કામ, બંનેની જે સંખ્યા આવે ને એ જ અહીંયા તમારે લખવાની છે. કેમાં? તો કે ફ્લક્સ મેથડમાં, સંયુક્ત મેથડમાં, કમ્બાઇન મેથડમાં છૂટા પ્લસ જૂના સ્થાને નવા નિમાયેલ કામદારોની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદારોની સંખ્યા ગુણ્યા 100. એટલે તમને શું મળી જશે? ફ્લક્સ પદ્ધતિ અનુસાર તમારો LTR લેબર ટર્નઓવર રેટ મળી જશે. ખ્યાલ આવ્યો? ખબર પડી એટલું? હવે એક ઇક્વેલેન્ટ એન્યુઅલ વાર્ષિક સમાન દર તમારે ગોતવાનો આવે. બરાબર, એનું ફોર્મ્યુલા આ મુજબ થાય છે. જો મેં પેલા જગ્યા રાખી છે, જગ્યાની પાસેથી મેં એક એરો લગાડ્યો છે. એરો શું સૂચવે છે? તો કે જે તે મેથડ પદ્ધતિ પ્રમાણેનો જવાબ. બરાબર, ત્રણેય પદ્ધતિનો જવાબ તમને દાખલામાં એમ કહી છે એટલે લાસ્ટમાં ઇક્વેલેન્ટ રેટ ગોતો. બરાબર, અથવા ઇક્વેલેન્ટ રેશિયો ગોતો. બરાબર, પદ્ધતિ પ્રમાણે. પદ્ધતિનું નામ તમને કહેશે એઝ પર ફ્લક્સ, એઝ પર સેપરેશન, એઝ પર રિપ્લેસમેન્ટ. એ કઈ તો એ પ્રમાણે તમારે પહેલાં તો શું તો કે જે તે પદ્ધતિ કઈ, એ પદ્ધતિનો જવાબ તમારે LTR જે આવ્યો હોય ને લેબર ટર્નઓવર રેટ, એ લખવાનો. એને ડિવાઇડેડ બાય મહિનાના દિવસોની સંખ્યા. જેમ કે જાન્યુઆરી મંથ હોય તો એના મહિનાના દિવસોની સંખ્યા થાય છે 31. પછી ફેબ્રુઆરી હોય તો 28. બરાબર, લીપ વર્ષ હોય તો 29 થાય. પછી એપ્રિલ હોય તો 30 વગેરે. એવી રીતના તમને મંથની એક્સપ્લેનેશન આપેલી હોય તો જે તે મંથ પ્રમાણે દિવસો લખવાના, ગુણ્યાને કેટલા કરવાના? 365. બરાબર, નકર તમને મહિનાનું એક્સપ્લેનેશન ના આપેલું હોય તો તમે સરેરાશ મહિનાના દિવસોની સંખ્યા તરીકે 30 લઈ શકો છો. ખ્યાલ આવ્યો? અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા આપણે ગણવાના થશે. થેન્ક યુ.